લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દિયોદરમાં નાસ્તાના ગોડાઉનમાં વહેલી સવારે લાગી આગ. દિયોદર શહેરમાં વહેલી સવારે હાઈવે પર આવેલા એક નાસ્તાના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે થોડાક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ દિયોદર ગ્રામ પંચાયતની ટીમ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, તેમજ ફાયર સેફટી પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને ભારે મહેનત બાદ આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ આગ હાઈવે પર આવેલા નાસ્તાના ગોડાઉનના બીજા માળે આવેલી દુકાનમાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આગના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જો કે આગને કારણે ગોડાઉનમાં રહેલા માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અહેવાલ રૂડાભાઈ રાજપૂત, માવથરાદ.